परमात्मा ओम। हे प्रभु, हे दादा, हे नारायण प्रभु, ओम। हे परम कृपालु, हे बाबा स्वरूप भगवान, ओम श्री परमात्मने नमः। हे परम कृपालु, हे परमात्मा, हे नारायण भगवान, नीलांबुजा श्यामला कोमलांगम सीता समारोपित वाम भागम पाड़ो महाशयक चार चाकम नमामि रामम रघुवंशनाथम। આપણે પ્રભુની ભક્તિ કરવી, એના સિવાય બીજું કાંઈ ધ્યાનમાં નથી લેવાનું. એના માટે થઈને આપણે બધા પહેલા પણ ઘણા માણસો મોટા મોટા વિદ્વાનો એમણે પણ ભક્તિ કરી છે. આ ભાગવત એના નિયમ, એના સિદ્ધાંતો, એની રચના કરી પછી પોતે એનો અમલ કર્યો છે, દુનિયાને પ્રસારણ કર્યું છે. આ ઘણી વખત તમે ફિલ્મી જગતમાં પણ જોશો તો કરોડો રૂપિયાના ખર્ચે આ ભાગવતનો સિદ્ધાંત એનું જ પ્રસારણ કર્યું છે. તો ભગવાને એને ઘણું અહીંયા તમને બહુ શ્રદ્ધા છે અને કથા કરો અને તમે ત્યાંથી સાંભળો છો, પણ આ ભાગવત કથા એની એવી વાત છે કે કરોડો ને અબજો રૂપિયાના ખર્ચો કરીને આ ભાગવતના નિયમ ઉપર ફિલ્મ બનાવી અને લોકોને પ્રસારણ કર્યું. અને કેટલું કમાણ એ આપણે તમને ખબર હોય તો રાજ કપૂર, પૃથ્વીરાજ કપૂર એની પેઢી સુધી પણ છૂટે ને એટલું બધું એને. અને કેવો બોધ આવ્યો, ઉત્તમ બોધ. તો આપણે પણ એવો ઉત્તમ બોધ આ જગતને આપો છો. અને આપણે પણ કેવું છે કે હે મનુષ્ય, एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल, दूजे के होठों को देकर अपने गीत, कोई निशानी छोड़ फिर दुनिया से डोल, एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल, ला 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 ला। अनहोनी पथ में काटे लाख बिछाए, होने तो फिर भी बिछड़ा यार मिलाए, अनहोनी पथ में काटे लाख बिछाए,
नहीं तो फिर भी बिछड़ाया આ દુનિયાના માણસો તો આપણા કામમાં આપણી ભક્તિમાં બાધા ઊભી કરે પણ છતાંય ભગવાન તો એ બાધાઓ દૂર કરી દે છે અને એવો આપણને બધાય કીધું છે तरंग पत्थर को झुकाए तो बेटा क्या है यार माथुं जमावीने શું બેઠે છે ભાઈ આ દુનિયા ઈ તો એવું બધું કરશે सर को झुकाए तो बेटा क्या है यार गोरी से ना जोर फिर दुनिया से डोर एक दिन बिक जाएगा माटी के मोर जग में रह जाएंगे प्यारे तेरे बोल ला 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 આ બધા જે આપણે બધાને અત્યારે પણ કેટલો આનંદ આવે છે આ ખાલી એક લીટી સાંભળવા તો એ રચના કરી એને કેટલું બધું એમાં સમય ધન તો આવી દિવ્ય રચના આપણે બધાએ એવા કામમાં બનવાના છે એવી રીતે કે દુનિયા આપણને યાદ કરે कल हो न हो गर्दिश तारे रहेंगे सदा નથી આપણે બધા હોય કે ન હોય પણ આસમાન તારે સૂરજ એ તો બધું રહેવાનું છે એટલે આ બધી ભગવાન અને ભગવાન છે એ તો કરોડ ટકા થાય મૃત્યુંજય મંત્ર મહાદેવજીને બહુ પ્રિય એનાથી મૃત્યુ પણ દૂર ઈચ્છા મૃત્યુ એનું વરદાન મળે છે મૃત્યુંજય મંત્ર થયો એ મંત્ર પણ આ ભાગ આપણને શીખવો છે ઓમ ત્ર્યંબકમ યજામહે सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् આ મંત્રનો અર્થ એવો છે કે હે ત્રણ નેત્રવાળા મહાદેવજી તમે આખા જગતમાં સુગંધની જેમ રહેલા બધા પોષણ કરો છો આપણે કમાવા જાય ખાવા મળે એવું નથી મહાદેવજીની ભક્તિ અને મહાદેવજી બધી જગ્યાએ ઘરે ઘરે માણસે એને ખબર છે કોને જોઈ છે એટલે બધું મળી જાય છે અને પોષણ કરનારા એ પોતે જ બધા તો ભક્તનું પોષણ પહેલા કરે અને અમારું આ લાગણી માયા જાગી પતિ તરફ બાળકો તરફ તો એ એને દૂર કરો નહીતર શું થાય કે મૃત્યુ થાય પછી રોઈ પણ માયા ભગવાન એમાંથી છૂટા ભગવાનમાં માયા રાખવાની છે પત્ની બાળકો એનામાં નહીં એટલે તમે આ અમારું બંધન માતા પિતા સંતાન એ બંધન તમે એવી રીતે કાપી નાખો કે જેમ મોટા સર્જન હોય ને એ ઓપરેશન કર્યા અને કઈ એવી રીતે હે મહાદેવજી
તમે અમારી માયાના બંધન એને તમે કાપી નાખો એવો આ શ્લોક અર્થ થાય એ એટલા માટે કે મૃત્યુ થાય પછી નો આપણને કે નો દુનિયા આય જ નહીં. જેવી રીતે કાકડી મોટું ફળ હોય ને વેલા જેને તુંબડું કે એવું કઈ કહેતા હોય તો એ વેલમાં તો કેવડું મોટું હોય એવડું મોટું ફળ. હવે એને કાચે કાચું જો વેલમાંથી જુદું કરો તો તમને કદાચ ખબર હોય કે ન હોય પણ કાકડી એમાંથી દૂધ જેવું નીકળે અને વેલામાંથી દૂધ જેવું નીકળે છે. જેમ આપણને લોહી નીકળે એટલે કાચે કાચું ફળ નથી તોડવાનું. એવી રીતે વેલાથી દૂર કરો છો એ પાકી જાય. જેમ પાકી જાય તો કેમ એની મેળે જુદું થઈ જાય. નો વેલને તકલીફ પડે, નો ભટને તકલીફ પડે. એવી રીતે અમે પણ હે પ્રભુ અમે પણ પાકી જાય ગઠપણ આવે અને અમારું આયુષ્ય પૂરું થાય તો અમને તમે એવી કૃપા કરો કે અમને પણ દુઃખ ન થાય, તકલીફ ન પડે અને દુનિયાને પણ તકલીફ ન પડે. આવું ભગવાન કરી શકે છે. એનું નામ આ દિવ્ય કથા છે. હે પ્રભુ માર્કંડ ઋષિ અને મનસ્વીની દેવીએ મહાદેવજીને અતિ કઠોર તપ કરી છે. મહાદેવજીએ અલ્પ આયુષ્ય વાળો પુત્ર આપ્યો છે. આયુષ્ય પૂરું થયું, યમરાજા લેવા આવ્યા અને એ દીકરાનું નામ માર્કંડ રાખ્યું. એમને તો મહાદેવજીની પાસે જઈ મૃત્યુંજય મંત્રની ઉપાસના શરૂ કરી દીધી. મહાદેવજીએ પ્રગટ થઈને યમરાજાને કહ્યું કે મારો માર્કંડ એનું મેં આયુષ્ય અનંત કાળ સુધીનું વધારી દીધું છે. હવે તમારે એને લેવા આવવું નહીં. અત્યારે પણ આ માર્કંડ આ કથામાં પણ હોય માર્કંડ ઋષિ કહેવાય હજી પણ ત્યારથી અત્યાર સુધી ત્યારે એનું મૃત્યુ હવે આવ્યું નથી. આ મંત્ર એને મૃત્યુંજય મંત્ર કહેવાય. ગાયત્રી મંત્ર અને મૃત્યુંજય મંત્ર એની શક્તિ અસર એનાથી ધન મળે, બુદ્ધિ બળ મળે, શરીર બળ મળે અને પાછું વધારા જે બીજા કોઈમાં નથી. મોટે ભાગે કંસમાંય નહોતું, રાવણમાંય નહોતું. આધ્યાત્મિક બળ એ રામજીમાં, કૃષ્ણમાં. એટલે આ મંત્ર એનું મહત્વ સમજાયું છે. ચંદ્રદેવ એમણે પણ મૃત્યુંજય મંત્રની ઉપાસના કરી. આ સોમનાથ પાસે ત્યાં મહાદેવજી મૃત્યુંજય સ્વરૂપે પ્રગટ થયા છે. અને આજે પણ એ જગ્યાનું નામ સોમનાથ એટલે ચંદ્રના નાથ એવું કહેવાનું છે. વાલા ભક્તો, ઉતાનપાદ રાજા એને બે રાણી સુરુચિ અને સુનીતિ. સુનીતિને ધ્રુવ નામનો દીકરો, સુરુચિને
ઉત્તમ નામનો દીકરો, એનું નામ જ ઉત્તમ. એકવાર ધ્રુવજી એ જોઈ ગયા આગે કે અપરમાં સુરુચિ પિતા ઉત્તાનપાદની સાથે પ્યાર કરે છે, રાણી પણ આનંદ કરે છે. ધ્રુવને પણ એના ખોળામાં, પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થાય. એ પણ દોડ્યા ત્યારે આ સુરુચિ એમણે રોહિકો થોભી જાવ ધ્રુવ, તમને આ અધિકાર નથી મળ્યો. તમારે જો તમારા પિતાના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જાઓ, તપ કરો અને ભગવાનને મેળવો. એવું વરદાન માંગો કે તમને મારા પ્રત્યે જન્મ આપે, તો તમને આ પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળશે. આ કેટલું બધું અભિમાન કહેવાય. સુરુચિ રાણી અને ધ્રુવજી તો એની પોતાની માં સુનીતિ એમની રજા લઈ અને જંગલમાં ગયા તપ કરવા માટે. માએ આશીર્વાદ આપ્યો છે અને સુંદર મજાની સલાહ આપી કે બેટા, જ્યાં સુધી તમને ભગવાન ન મળે ત્યાં સુધી તમે આ તપનું કાર્ય છોડતા નહીં. ધ્રુવજીને રસ્તામાં નારદજી મળ્યા. નારાયણ નારાયણ નારાયણ. રાજકુમાર, આ તમે આટલી નાની વાત અને જંગલમાં નીકળી ગયા. હાલો, તમારા પિતાને હું ભલામણ કરું. તમારી માં સુરુચિ એને હું સમજાવ્યા, તમને બહુ પ્રેમ કરશે. પણ ધ્રુવજી માયના નથી કે મારે નથી, પાછું જાઉં અને મારે તો નથી છૂટતું. હવે આવા સંજોગો હોય છે વાલા ભક્તો, તો આપણે તપનું કાર્ય થોડું છોડી દેવાય. કોઈ આપણને સલાહ આપે કે તમે આ કથા વાંચો તો કથા તમે મૂકી દીધી, તો અમે તમારું ભરણ પોષણ કરીએ, રહેવાની સગવડ આપીએ. પણ તમે શું રહેવાની સગવડ આપવાના? તમે શું ખાવા પીવાનું આપવાના? તમે તમારી રીતે તો સમર્પણ કરો, તમે તમારી રીતે તો ભક્તિ કે તમારી રીતે તો તમે ભાષા બચાવો, તો તમે આવું કહી શકો. તમે પોતે તમારે પોતાને વિદ્યા ઉપાધિ અનેક જાતની છે, તો તમે બીજાને તપ છોડાવવાની અને એના બદલામાં અરે ગોપીઓએ વાલા ભક્તો એ કથા આવશે. ગોપીઓએ એને પણ કૃષ્ણએ કહ્યું કે તમે મારી ભક્તિ છોડી દીધી, હું તમને સ્વર્ગ એમાં મોકલી દઉં, સ્વર્ગનું સુખ તમને મળશે. ત્યારે ગોપીઓએ કીધું, કૃષ્ણ, અમે સ્વર્ગનું સુખ તો પહેલાથી છોડી દીધું છે. જ્યાં તમે નથી, તમે જ્યાં હોય ત્યાં અમારે રહેવું છે. આ ભક્તિ, તપ, કથા, ભાગવત એને આપણે કઈ છોડાય કે જેમાં ભગવાન નથી? અલબત્ત જ્યાં ભક્તિ હોય, તપ હોય, કથા હોય, ત્યાં તમે
જવાનું કે કઈ ન જાઓ અને જ્યાંથી તમને એમ કે હવે તમે ઘરે જાઓ હવે કથા પછી થશે તોય તમને એમ થાય કે ના મારે નથી જવું ઘરે અહીંયા કથા અહીંયા ભગવાન એટલે ભગવાન એને કોઈ છોડે ને ધ્રુવજીએ પણ છોડ્યું નથી અટક રહ્યા નારદજીને થયું કે આ બાળક અટક છે દગે નહીં એવો એની કિંમત કે છોડે નહીં એની કિંમત છે આપણે નથી કહેતા મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે અટલ એની કિંમત છે નારદજીએ એમને ઉત્તમ બોધ આપ્યો બાળક ધ્રુવને અને મધુવનમાં જવાનું કહ્યું છે મધુવનમાં જાઓ તપ કરો તમને ભગવાન ચોક્કસ મળશે અને મંત્ર કયો બોલવો એ ખબર છે નારદજીએ પૂછ્યું ધ્રુવજી કીધું ના ગુરુદેવ તમે જ હવે મને બતાવો કયો મંત્ર બોલવો ત્યારે નારદજીએ કહ્યું છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય આ ભાગવતમાં આ ઉત્તમ મંત્ર પ્રમુખ મંત્ર 12 અક્ષર એને દ્વાદશ મંત્ર કહેવાય આ દ્વાદશ મંત્ર એ પ્રમુખ મંત્ર એટલા માટે છે ભલા ભક્તો કે આ મંત્રથી ભગવાન મળે આ મંત્રથી ધ્રુવજી બાળક હતા એને પણ ભગવાન મળ્યા છે ધ્રુવજી કઠોર ધ્રુવજીએ કહ્યું ધ્રુવજીને લૂંટારા તો હત્યારાઓ મળ્યા માતા મહાલક્ષ્મીજી એમણે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આ તમારો ભક્ત એને બચાવો તો ખરા ભગવાન કહે કે હજી વાર છે મારે તો મહાલક્ષ્મીજી સહન નથી કે મને તમે રજા તો હું ભક્તને મદદ કરવા જાઉં ભગવાને કીધું ચોક્કસ તમે જઈ શકો છો અને મહાલક્ષ્મીજી પ્રગટ થયા છે ઈ આ નોરતામાં માતાજી ગમે સ્વરૂપે પ્રગટ થાય જંગલમાં ધ્રુવની પાસે મહાલક્ષ્મીજી પોતે પ્રગટ થયા મા સ્વરૂપમાં અને દૈત્યોને રાક્ષસોને હત્યારાઓને ભય કરીને ભગાડી મૂક્યા ધ્રુવજીએ પૂછ્યું આપ કોણ છો ત્યારે મહાલક્ષ્મીજી એમણે કહ્યું હું માં છું માં ગમે ત્યારે કૃપા કરે માં ગમે ત્યાં જાય અને ભક્તોને સંતાનને મદદ કરે છે એનું નામ માં તે બીજા બગડાના માં એટલે તો આપણે નોરતામાં રાત્રે પણ કેવી સુંદર મજાની ગરબીઓ આપણે બધા રમીએ છીએ જરાય થાક લાગે છે 1 2 4 ગમે તેટલા ગરબાઓ ગાય છે કોઈ નથી થતા નાની નાની
નાની બાલિકાઓ પણ ગરબી રમે તો એને થાક નથી લાગતો. આમ તો સ્કૂલે જવું હોય તો પપ્પા મોટરસાયકલ ઉપર મૂકી જાવ ને, પણ આ ગરબી રમવામાં એનું નામ, એની આ અસર આ મહાલક્ષ્મી અને માતા આદ્યશક્તિ એ કોઈને કોઈ સ્વરૂપે ભક્તોને મદદ કરે છે. નારદજી એમણે ત્યાંથી પછી રાજા પાસે ગયા. એમને ઠપકો આપ્યો છે કે બાળકને આવું ન કરે. ધ્રુવજી એમણે કઠોર તપ કર્યું. આ પહેલા મહિનામાં તો દર 3 દિવસે ચણિયા બોર ખાઈને તપ કર્યું. પછી તો બીજા મહિનામાં છઠ્ઠા દિવસે 5 દિવસ કઈ નહીં, છઠ્ઠા દિવસે કૂણું ઘાસ ખાધું અને તપ કર્યું. અને ત્રીજા મહિને દર 9 દિવસે માત્ર જલ થોડું લેવું. 8 દિવસ પાણી નહીં ભાઈ, અને તપ કર્યું. આ નાના બાળક ધ્રુવે ચોથા મહિનામાં તો 12મા દિવસે શ્વાસ લેવો. શ્વાસ 11 દિવસ સુધી ન લેવો. બધું છોડીને તપ કર્યું. કેવું આપણામાં તો હવે આ કળિયુગના કારણે અને મોડા કર્મ, નબળા કર્મોના કારણે આપણામાં શક્તિ હવે ઘટી ગઈ છે. આપણે નથી તપ કરી શકતા. આકરું તપ. હવે તો પ્રેમથી બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ધ્રુવજી એના હૃદયમાં ભગવાન હતા. આ તપના કારણથી ધ્રુવજી શ્વાસ લેવાનો બંધ કરે, ભગવાનને પણ શ્વાસ ન મળે. હૃદયમાં હતા ને, અને ભગવાનને શ્વાસ ન મળે તો બધાય જીવને પણ શ્વાસ ન મળે. બધાય ગયા ભગવાન પાસે અને ભગવાને કહ્યું કે હું મારા ભક્તને દર્શન દેવા હવે જવાનો છું. બહુ ભક્ત કરે ને, બહુ ભક્તિ કરે ને, એની પાસે ભગવાન પોતે દર્શન દેવા. બોલો, આપણે બધા ભગવાન ક્યાં, ભગવાન ક્યાં, ભગવાન ક્યાં, ભગવાન ક્યાં? તમે જોયા? ભગવાન આપણને ન મળે, પણ ભક્તિ કરે, તપ કરે, એને પાસે ભગવાન આવે. ભાઈ, આવું ભાગવત આપણને શીખવે છે. અને ભગવાન એને દર્શન દેવા ગયા છે. આ ધ્રુવજીનું તો કાંઈ શબ્દનું જ્ઞાન નથી. શું બોલવું, શું પ્રાર્થના કરવી? ભગવાન સમજી ગયા મારા ભક્તને પ્રાર્થના કરવી છે, પણ આવડતું નથી, શબ્દની ખબર નથી. ભગવાને તો પોતાના શંખ એ ધ્રુવજીના ગાલે સ્પર્શ કરાયો અને ધ્રુવજી એને જ્ઞાન હૃદયમાંથી નીકળવા માંડ્યું. વાલા ભક્તો, આ જ્ઞાન છે એ કઈ કોઈની નકલ કરવાથી, કોઈની પાસે બેસી છે આજે કરવાથી નથી મળતું. જ્ઞાન તો હૃદયમાંથી ભક્તિ કરવાથી મળે છે. એવું આ ભાગવત આપણને શીખવે છે. ધ્રુવજીએ
12 શ્લોક બોલો, એક નહીં 12 શ્લોક સ્તુતિ કરી ભગવાનની. એનો કઈ અર્થ એવો છે, યોગા પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવ યન્યખિલ શ્રોતિર સ્વધામ્ના અન્યાનસ્ય હસ્ત ચરણ શ્રવણ મદિન્મો ભગવતે પુરુષાય તુભ્યં માયાસ્ય યોરુગુણ્યા મહત દ્વાદશેષમ સૃષ્ટાનુ વિશ્ય પુરુષ તદમૃદુણેષુ નાનેવ દારુષુ વિભાવ સુયદ વિભામી. ધ્રુવજી કહે, પ્રભુ હું તમારા શરણે આવ્યો છું, મારો સ્વીકાર કરો. ભગવાન હવે પોતે ભગવાન બોલે છે, બોલો ભગવાન પોતે બોલે, પ્રભુ ઉવાચ, હે રાજકુમાર ધ્રુવ, હું તમારા હૃદયનો સંકલ્પ, તમારા મનની ઈચ્છા જાણી ગયો છું. ભગવાન આપણા મનની ઈચ્છા જાણી ગયો, આપણી અને પ્રસન્ન થાય તો આપણે કઈ માંગવાની જરૂર નહીં, એમને ભગવાન બધું આપી દે છે. ભગવાને કહ્યું છે કે હું તમને એવું ઊંચું સ્થાન આપું છું, અવિચળ સ્થાન, કાયમી. અને આ ધ્રુવ લોક ભગવાને આખું ધ્રુવ લોક આપી દીધું આ ભક્તને. આ કેવું કહેવાય ભગવાનની કૃપા. આ ધ્રુવ લોકની આસપાસ નક્ષત્રો, તારાગણો, જગતના જ્યોતિષીઓ, ત્રણેય લોકનો નાશ થાય, પણ આ ધ્રુવ લોકનો નાશ ન થાય. હવે ક્યારેક તમને કોઈ પૂછે કે પ્રલય થઈ જાય, બધું નાશ પામે, પણ બીજું કઈ વધે, નાશ ન થાય એવું કઈ છે તો તમારે તરત ત્યાગ કરી દેવી અને કેવું ધ્રુવ લોકનો નાશ ન થાય, પ્રલય થાય તોય ન થાય. તમને બધાને એમ થતું હોય છે ને કે તો હાલો ને આપણે ધ્રુવ લોકમાં વહી જઈએ, આપણે ધ્રુવ લોકમાં જ રહીએ, ખાસું પીશું, આનંદ કરશું, આરામ કરશું, મોજ મજા કરશું. પણ આપણને ધ્રુવ લોક ભગવાન ન આપે ભાઈ. આપણી ભક્તિ, આપણી ટેવ એ ધ્રુવજી કરતા પણ વધે તો આપણને ધ્રુવ લોક ભગવાન આપે. અને ભગવાને કહ્યું કે 36,000 વર્ષ સુધી તમે રાજ્ય ભોગવશો. કેટલું? 36,000 વર્ષ. હવે આપણે તો કઈ નક્કી જ ન હોય. આજે 5,000 રૂપિયા મળ્યા તો આનંદ ગભરાઈ જાય, પછી ભીખ માંગવી પડે. પણ આ ધ્રુવજીને તો 36,000 વર્ષ સુધી રાજ્ય ભોગવવાનું એવું વરદાન શેનાથી મળે? ભક્તિથી, તપથી. અને સ્પેશિયલ વરદાન એવું આપ્યું છે, તમે લખી લેજો ભાઈ. આ ધ્રુવજીને સ્પેશિયલ વરદાન આપ્યું.
કે જે આપણને તો ખોટ છે કે તમને ક્યારે વૃદ્ધ ઘટપણ જ નહીં આવે લ્યો ક્યારે ઘટપણ ન આપણને બધાને એ જ ઉપાધિ છે કે ઘટપણ ક્યારે આવશે અને ત્યારે શું થશે પણ ભક્તિ કરો તો ભગવાન ઘટપણમાં હવે જુવાન નથી જુવાન લોકોને ખાસ ધ્યાન રાખવાનું કે તમે ગુરુજીની જેમ ભક્તિ કરો તમને ઘટપણ આવે જ નહીં ઘટપણ ન આવે એટલે તમારી ઉંમર મોટી તો થાય પણ તમને થાક ન લાગે તમારામાં શક્તિ આવે આવું એને કહેવાય ઘટપણ નથી આવતું અને ઘટપણ હોય ઈ પણ જો ભક્તિ કરે તો એને ક્યારે કમજોરી આવે જ નહીં એને ક્યારે કષ્ટ આવે જ નહીં આવી કૃપા ભગવાન કરી શકે છે પ્રભુ પોતે અંતર ધ્યાન થયા છે ધ્રુવજીને એમ થયું કે મારે કઈ જોતું નથી મેં તપ કર્યું તોય મને ભગવાને 36,000 વર્ષ સુધી મારે રાજ્ય કરવાનું વરદાન આપ્યું પણ ભગવાન આપે ને તો ભોગવવાનો સમય પણ આપે ભગવાન આપે ને તો ભોગવવાની શક્તિ પણ આપે અને ભગવાન આપે ને તો કોઈ લૂંટી ન શકે કોઈ ચોરી ન કરી શકે કોઈ કપટ કરીને લઈ ન જાય ભગવાન આપે તો બાકી આપણે તો કપટ કરીને કરી નાખીએ તો ભગવાન કઈ ન આપે અને આ ધ્રુવજી આજે પણ ધ્રુવ લોકમાં વાસ કરે છે આ ધ્રુવજીને પણ સંસાર હતો એમણે પણ લગ્ન તો કર્યા હતા દુનિયાભરની માતા એને ભાગવતકારોએ સમજાવ્યું છે કે જનની જણતો ભક્ત જન કાતા તાકા સૂર નહીતર રહેજે વાંચણી મત ગુમાવી સિંદૂર આ ભક્ત આ દાતા આ સૂર નહીતર ગમે તેવા બાળકો નહીં હો હા એવું અને ભગવાન સેવાથી રાજી થાય છે શ્રીનાથજી બાબા એની પીઠિકા એના દર્શન જો કર્યા હોય તો એમાં પણ આજુબાજુમાં મસ્તક પર મુકુટ પોપટ અને બીજું પણ એક પોપટનું ચિહ્ન નાગની વાડી પાસે આવી રીતે શ્રીનાથજી બાબા અને ભાગવત અને સ્કંદ એની સરખામણી કરી છે એની પીઠિકામાં એક મુનિ કપિલ મુનિ બીજા મુનિ એ નારદજી આ પીઠિકા એનું વર્ણન પણ સંભળાયું છે પાછળના ભાગમાં શ્રીનાથજી બાબાને કંદરા છે દિવ્ય તેજ આભા એનું પંચમ સ્કંદની કથા સાથે જોડાણ છે છ ગાય અને વાછરડાનું ચિહ્ન છે સાતમા સ્કંદની કથા સાથે જોડાયેલ છે શ્રીનાથજી બાબા પણ પોષણ કરે છે એક નાગનું ચિહ્ન છે રાસલીલા એમાં કાલિય નાગની કથા સમુદ્ર મંથનની કથા વાસુકી નાગની કથા અને મયુર મોરનું ચિહ્ન છે એ ભક્ત કેવા હોવા જોઈએ
એવું સૂચન કર્યું છે. દસમો સ્કંદની કથા, રાસધ્યાયની કથા અને 11મા સ્કંદની મુક્તિ લીલાની કથા સાથે આ મયુરનું જોડાણ છે. મોરનું એક સર્પનું ચિહ્ન છે. જીવાનું પાણી આવ્યું છે ભરવું હોય તો ક્યાં પાણી આવ્યું? હા રીતે સર્પ કાચલી ઉતારે ત્યારે જ દેખી શકે. એમ આપણી ઉપર પણ પ્રભુની કૃપા થાય, આપણી ભક્તિ વધે તો જ આપણને દિવ્ય દ્રષ્ટિ આવે. નહીતર આપણને દિવ્ય દ્રષ્ટિ ન આવે. આપણે માયાનો પડદો હટે, આપણા પાપ કર્મ એ હટે, એનો નાશ થાય તો જ પ્રભુની ભક્તિ થઈ શકે. ભક્તિ કરવા માટે આ ભાગવતની કથા એ સાંભળવી અને એનાથી બધી કૃપા થાય અને બીજાની સેવા કરવી. આ આપણી બાજુમાં જે ગોવિંદ એ આપણે એમણે પધરામણી કરી હતી એક વાર, તો એ ગોવિંદે પોતાના મુખથી આપણને બધાને સમજાવ્યું કે સેવા કરું છું હું એ પોતે, અને સેવાથી ભગવાન રાજી છે. આ વાતને સમજાવવા માટે આપણે પણ તો હાલો મારો 4 પૈડાનો રાત કુગરી ગમકે છે, મારો 4 પૈડાનો રાત કુગરી ગમકે છે. મારે મેવાડ શહેરમાં જાવું છે, મારે શ્રીજી બાવાની જાગી કરવી છે, મારે ધજાજીના દર્શન કરવા છે, મારે મંગળાની જાગી કરવી છે. ખોલો ખોલો શ્રીજી બાબા દ્વાર, દર્શન કરવા છે, મારો 4 પૈડાનો રાત કુગરી ગમકે છે. સુંદર મજાનું કીર્તન એ તમે YouTube માંથી મેળવી શકશો. પણ આ દિવ્ય કથા ધ્રુવજીની એના વંશમાં અંગ અને એને વેદ નામનો પુત્ર થયો છે. ત્રાસ જુલમ આપવાનું બંધ કરવાનું કહ્યું છે, પણ વેદ એ જુલમી હતો. બ્રાહ્મણ ઋષિઓએ આ વેદને મારી નાખ્યો. વેદનું મૃત્યુ થયું પછી કોને રાજા બનાવવું? રાજા વગરનું રાજ્ય કેમ ચાલે? હવે વેદના શરીરને સાચવી રાખ્યું એવા દ્રાવણોમાં, અને પછી એનું મંથન થયું. દેશો આ કથા ચાલુ છે. હા સારું. એટલે આપણે જે કથાની વાત કે રાજા વેદ એના શરીરને હાથવી રાખ્યું અને એના શરીરનું મંથન કરે, એમાંથી ઉત્પત્તિ થાય. તો શરીરના 2 હાથ હલાવ્યા આ વેદના શરીરના, અને એક જોડકું છે એના 2 હાથમાં. એ જોડકામાં એક પુરુષ એ પૃથુ તરીકે ઓળખાય અને સ્ત્રી બાળકી એ અર્થી તરીકે ઓળખાણી. આ વેદના શરીરનું મંથન કરવાથી પૃથુ અને અર્થી રાણી પ્રગટ, અને એ સાક્ષાત લક્ષ્મી અને પ્રભુ નારાયણ ભગવાન એનો અવતાર થયો છે આ જોડું. અને પછી બધા એમ માનવા માંડ્યા કે આ તો
વિષ્ણુ લક્ષ્મીનો અવતાર છે, વિષ્ણુ લક્ષ્મીનું પ્રાગટ્ય છે. એટલે પછી બધાએ આ વિષ્ણુ લક્ષ્મી માની અને પછી બધાએ એમણે એમના બેના લગ્ન પણ કરાવી આવ્યા વિષ્ણુ લક્ષ્મીના. આ તમે પ્રસાદ લ્યો આયા તમે આયા એટલે આ તમને શ્રદ્ધા છે ને કથા થાય એટલે તમને ખબર પડી પણ તમે તરત કથા અને કથા તરફ પ્રેમ હોય, ભગવાન તરફ પ્રેમ હોય તો ભગવાન જ બધું કરી શકે. ભગવાન સિવાય માણસો કાંઈ ન કરી શકે. તમે જુઓ તો આ ભક્તો આ કથા સાંભળે છે, કથા જોવે છે, એને પણ કથા પહોંચાડીએ છીએ આપણે. તો આ મોટા મોટા સર્જનો, વૈજ્ઞાનિકો, મોટા મોટા વૈજ્ઞાનિક સાધનો, કેવા કેવા સાધનો આ દુનિયાએ બનાવ્યા. તો આ સાધનનો ઉપયોગ કરીને તમારા માં જીવ આ ડાક્ટરો આપી શકે તમને. પણ જ્યાં સુધી જીવ હોય ત્યાં આપી, પણ પછી જીવ નીકળી ગયા પછી કોઈ આપી શકતા નથી. એ કોણ? ભગવાન. આપણે હમણાં કથા કરી કે જીવ નીકળી ગયો તો પણ એ જીવ યમરાજા પાસેથી લઈ આવ્યો અને સતી સાવિત્રીએ એના પતિની અંદર મૂક્યો અને જીવતા ત્યાં ભગવાન કરી શકે. એટલે આ દિવ્ય અને જે કોઈ ભક્તો એમને આ કથા કરાવી કરે છે એમને કાંઈ ઘટતું નથી. અમે પોતે ભગવાનની કથા કરવા જાય છે, કાંઈ લેતા નથી. તમે શાંતિથી ના ન જોઈ કાંઈ અમે કાંઈ લેતા નથી. ભગવાનની કથા કરવા જાય તો પણ અમે કાંઈ ન લઈએ. ભક્તિ કરી, ભક્તિ કરે એની પાસે અમે સામેથી જાય છે. બાકી પુરુષાર્થ, પ્રયત્ન, મહેનત, ધંધા, રોજગાર એનાથી કઈ ન મળે. તમે કરોડો રૂપિયા ભેગા કરો, મોટા મોટા મહેલ બનાવો દુનિયા પાસેથી લઈને, પણ ભેગું નથી લઈ જવાના. પુરુષાર્થ કરવાથી કાંઈ ન મળે. તમને ખબર હોય તો કેવું છે આ મોટી ઉંમરને ખબર હોય કે પૈસા કમાય તો પેટ ભરાય, પૈસા કમાય તો પેટ ભરાય. અને જો ભગવાનની કૃપા થાય તો દેતા ખબર પાડી દેતા, જરૂર ન પડે પુરુષાર્થ કરવા જાય. કેટલા લોકો એટલું બધું ભેગું કર્યું હતું, એટલું બધું ભેગું કર્યું હતું. અમારા પરિચિત માણસો છે જામનગરમાં, એની વાત કરવાની તો એનાથી એવું થાય છે કે આવું થાય. 3 માળનું મકાન, નીચે બધે પાણી 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 પાણી. મહાદેવજીની ભક્તિ કરે પણ શું કરવું? નીચે પાણી કે ઉપર એના અગાશીએ ગયા. હવે અગાશીએ ગયા તો ન્યાથી પૂછ્યું કે મહાદેવજીએ મહેનત અને કૃપા કરી કોઈ પુણ્ય હતા તો એને પણ ખાવું કેમ? ત્યાં કોણ આવે ખાવાનું દેવા? 3 માળ અગાશી ઉપર, નીચે તો પાણી. અરે સંડાસ જવું હોય તો ક્યાં જાવ? પેશાબ કરવા જવું હોય તો ક્યાં જાવ? સંડાસમાંથી, પેશાબમાંથી એ પાણીના હિસાબે, ગટરના હિસાબે બધું એવું જ નીકળે ભાઈ. એટલે 3 દિવસ સુધી જન્માષ્ટમી
કૃષ્ણનો જન્મ પણ આવી રીતે રહેવું પડ્યું. અને અહીં આપણે આ કેટલું પાણી પડ્યું. અમે કથા વાંચી આખો મહિનો કથા ભગવાનને કરાવ્યા. મકાન પડી ગયું તો પડી ગઈ, બનાને વાલે ભી આ ગए, દેવા વાળા આવી ગયા. ધન કે દાદા તમને કરશો તમારું મકાન? આપણે કીધું આજે આજે કેમ અમને કઈ ન થાય નુકસાન, પણ શરીર તમે જોવો તો એમ એમ ભગવાન એક નામ આ પંચેશ જેવી કાયાઓ એ ભગવાન આપે છે, નિરોગી કાયા. એટલે ભગવાનની કૃપા થઈ છે. જામનગરમાં ભગવાન અત્યારે બચી ગયા, ભૂખ્યા રહ્યા. પાડોશી પણ કે તમે આકાશ ઉપર છે, તમે આકાશ ઉપર, હવે તમને ખોરાક ફેંકીને આપે તો એ ન કરી શકાય, ખાઈ ન શકાય. કે અમારે અમારો ખોરાક કરવો કે તમારા? જો પાડોશી એ મદદ ન કરે. પણ ભગવાન આખા બ્રહ્માંડ આખી પૃથ્વી ઉપરના બધા જીવનો પાલન પોષણ કરે, ભરણ પોષણ કરે ભગવાન. એટલે બધા એનું નામ લે, એટલે એની કથા કરે. આ ખાટુ વાલે શ્યામ એનું નામ કદાચ કોઈ ભક્તોએ સાંભળ્યું. અમે ખાટુ શ્યામની પણ કથા કરી છે. સ્પેશિયલ ખાટુ શ્યામ દાદાની કથા. એને જન્મ લીધો અને પરોપકારના કાર્ય કર્યા. એવું વરદાન આપ્યું ભગવાન પાસે એમણે કે જે મજબૂર હોય, જેને અન્યાય થતો હોય, જેને પાપી લોકો હેરાન કરતા હોય, તો હું એની પાસે જાઉં અને એને જીતાડું. એવી મને શક્તિ આપી. આ ખાટુ શ્યામ દાદાએ તપ કરીને આવું માંગ્યું. અને મહાભારત યુદ્ધ થયું ને એમાં આ ખાટુ શ્યામ દાદા એને કૃષ્ણ ભગવાને પૂછ્યું હતું કે ભાઈ તમે કોની તરફેણમાં યુદ્ધ કરશો? એ કે હું તો મજબૂર હોય, જેને કોઈ રસ્તો ન મળતો હોય, જેને કોઈ હેરાન કરતા હોય, જેને તકલીફ હોય, એની હું સેવા કરવા જાય, એને હું મદદ કરવા જાય. એટલે હે કૃષ્ણ, અત્યારે હું ન કહી શકું કે હું પાંડવો તરફ કે કૌરવો તરફ કોની તરફ યુદ્ધ કરી, એ હું અત્યારે ન કહી શકું. જે મજબૂર છે, જેને તકલીફ હશે, જેને ત્રાસ દેતા હશે, દુષ્ટો રાક્ષસો બેઈમાન માણસો, એની તરફે હું જાય. આ ખાટુ શ્યામ દાદા, આ ભગવાન કૃષ્ણ, આ ભાગવત જો એ પોતે વિરાજમાન છે. અમે કથા કરીએ, અમારા અંદરથી શબ્દ નીકળે તો એ શેના નીકળે? વિદ્વતા કોણ આપે? ગોખી ગોખીને થકી જાય પણ યાદ નથી રહેતી કોણ યુગ છે. તમે પૂછો કે ભગવાન કીર્તન બોલશો આવડશે? એ કે મોઢે ન આવડે, જોઈ જોઈ આવડે. આવા સંજોગોમાં આ ભાગવત અને ભક્તિથી ભગવાન રાજી થાય. તો હવે આપણે આ કથાને ટૂંકો વિરામ આપીએ, પછી કથા કરશું. આપણે તો આ નોરતા દરમિયાન આદ્યશક્તિમાં ચામુંડા સ્વરૂપે હોય, માતાજી અનેક રૂપ ધારણ કર્યા છે ભક્તોને મદદ કરવા. તો આપણે એને સંભળાવવા માટે આ ભાગવતની કથા થઈ રહી છે. આજે ત્રીજો દિવસ અને ત્રીજો તો આપણે હવે કથાને વિરામ આપીએ, પછી કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, ઓમ
હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ